નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં દેશો? અમારા વ્લોગ જોતા હોય કાયમ મજામાં હોય. ચાલો સવારથી આપણે દ્વારકા ગયા, નાગેશ્વર ગયા, ગોપી તલાવડી ગયા, પછી બેટ દ્વારકા ગયા, સુદામા સેતુ ગયા, પછી ભીમરાળા મોગલમાના મંદિરે ગયા અને હવે આપણે આયા અહીં શિવરાજ બીચે. એટલે આગળના વિડીયો અમારા ન જોયા હોય તો જોઈ લીજો. ચાલો મસ્ત મજાનું વાતાવરણ આવે છે અને આપણે જવું શિવરાજ બીચે. જોઈ લો આ બાજુ વાતાવરણ કેવા, રસ્તા કેવા, રોડ રસ્તા જોઈ લો એકદમ ચોખ્ખા અને મસ્ત મજાના રસ્તા. આ હે ગામડાનો રસ્તો, શિવરાજ બીજપુર આમ ગામડાનું છે, એક દરિયા કિનારો, પણ રસ્તો કેવો એકદમ ચોખ્ખો જોઈ લો. ચાલો આપણે દ્વારકાના માર્ગે જતા હોય અને મસ્ત મજાનો એક છંદ ગાવો હોય દ્વારકાધીશનો, તો કેવો ગાવાનો હોય? હે મોર પિચાડા શ્યામ સોગાડા, ગોપ ગોવાળા નંદ લાલા, હે દીન દયાળુ કૃષ્ણ કૃપાળુ, રૂપ રસાલુ મતવાલા, આ ચિતડું ચોરી મટકી ફોડી, ગયો ક્યાં દોડી ગિરધારી, હે મુરલી વગાડી સૌને જગાડી, માયા લગાડી મોરારી રે જીરે માયા લગાડી મોરારી. આપણે શિવરાજ બીચે આવી ગયા. અંદર એન્ટર થવા માટે ટિકિટ હોય, ટિકિટ લેવી પડશે. ચાલો શિવરાજ બીચ અંદર એન્ટર થવા માટે 30 રૂપિયા ટિકિટ હતી, આપણે ટિકિટ લઈ લીધી અને જતા. હાલો આપણે શિવરાજ બીચની આ ઝાડવા જોયેલો શિવરાજ બીચ આવી ગયો છે. આપણે આગળ જોતા આવીએ કે કેવો દરિયો કિનારો. આપણે પહેલી વાર આવી શિવરાજ બીચે, આપણે ક્યારેય આવ્યા નતા. ચાલો આપણે જોતા જોતા હાલા જેવી શિવરાજ બીચપુર કેવો છે, કારણ કે એને સર્ટિફિકેટ મળેલું છે, એકદમ બ્લુ ફેક સર્ટિફિકેટ આવે ને મળેલું છે. તો આપણે જોતા આવીએ કે કેવો બીચ છે. શિવરાજપુર બીચ ગુજરાતના દ્વારકા જિલ્લાના શિવરાજપુર ગામની નજીક આવેલો એક દરિયા કિનારો છે. શિવરાજપુર ગામની રચના 19મી સદીની શરૂઆતમાં બરોડા રાજ્ય દ્વારા કરવામાં આવી હતી. ઓક્ટોબર 2020માં ડેનમાર્ક દ્વારા, એટલે કે સ્વૈચ્છિક સંસ્થા ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન દ્વારા તેને પ્રતિષ્ઠિત બ્લુ ફ્લેગ બીચ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. તે સફેદ રેતીનો બીચ છે જે નિસ્તેજ સાફ પાણી હોય છે, એટલે કે એકદમ ચોખ્ખો હોય છે. શિવરાજપુર ઓખા દ્વારકા માર્ગ પર દ્વારકાથી 12 કિલોમીટરના અંતરે આવેલો છે. શિવરાજપુર બીચમાં દરિયા કિનારે પ્રવાસન ધીરે ધીરે, એટલે કે માણસો વધારે ધીરે ધીરે વધી રહ્યું છે. બ્લુ ફ્લેગ સર્ટી બીચના ઘોષણા પછી ગુજરાત સરકારે તેને સુંદરતા પાછળ નાણાં ખર્ચવા માટે તેને આંતરરાષ્ટ્રીય ધોરણે એક મુખ્ય પર્યટન સ્થળો તરીકે વિકસાવવાનો નિર્ણય લીધો છે. આ બીચ રોડ એકદમ ધોરો રેતીનો હોય છે, એમ જોઈ લો એકદમ ચોખ્ખું પાણી હોય, આ કોઈ ગંદકી ને એવું કઈ હોતું નથી. એટલે આ શિવરાજ બીચપુરને છે ને બ્લુ ફિક સર્ટિફિકેટ પણ 2020માં મળેલું હતું. જોઈ લો મસ્ત મજાનો આ દરિયો, અને તમે જોઈ લો આગળ સ્ટાફ હોય બધા ત્યાં સુધી ફોટા ને એવું સેલ્ફી ને એવું પાડે છે, એનું કંઈક સ્ટેન્ડ છે. જોઈ લો આજે ટ્રાફિક છે, પણ જોઈ લો ધોરો શેતર એકદમ, ત્યાં તમને કચરો નહીં જોવા મળે. અને આપણે પાણી જોઈશું ને તો આ એકદમ ચોખ્ખું થશે અને તમને મજા જ આવે. હું આ પહેલી વાર આવ્યો છું, કારણ કે હું ઘણી વાર દ્વારકા 3 વાર આવી ગયો, પણ આ શિવરાજ બીચે હું નથી આવ્યો કઈ વાર, આજ પહેલી વાર આવ્યો છું. જોઈ લો સામે દરિયામાં જે આગે આગે ઝબકાય ને તો આમ લાઇટ જેવું ઝબકાય ને એને મોજા, આમ જો મોજા કેટલા ઉછળે છે. અમુક ટાઈમે છે ને પૂનમના દિવસે આવે ને તો આ મોજા બહુ ઉછળતા હોય. એનું શું કારણ હોય એ મને કાંઈ ખબર નથી, પણ ભરતી ઓટ જ્યારે આવે ને પૂનમના દિવસે, ત્યારે ભરતી ઓટના કારણે બહુ મોજા આમ ઉપર ઉછળતા હોય છે. એટલે જોઈ લો આગે જો વ્હાઇટ કલરનું દેખાય ને બધી લાઇટો જેવું, એ બધું આમ મોજા ઉછળતા હોય છે. પૂનમના દિવસે વધારે ઉછળે. જો આ પથ્થર એકદમ આમ કોવાઈ ગયેલા, આમ ઝીણા ઝીણા ખાંચા, જો જોઈન નો આવ્યું ને તો આ પથ્થર ઉપર આપણને અણીનો ધાર કે પગમાં લાગે ખરી એવો અણીધાર પથ્થર છે, અને તમારે જોઈને જ હાલવું પડે, કારણ કે નકર આમ પડી જાય. આમ એવો કરકરિયા આમ ઝીણા ઝીણા પથ્થરના ઉપર પાણીનો ઘસારો થાય ને એટલે એવું અંદર પથ્થર આયર થઈ ગયો, આમ પાણી પથ્થર ઘસાતો જતો હોય, આમ પાણી ભટકાય ને એટલે એવા કરકરિયા થઈ ગયા આમ શેવાળ ઘોડે, એટલે જોઈને જ બધું ચાલવું પડે. જોઈ લો આપણી પાછળ કેટલી બધી ટ્રાફિક છે. આપણે વચ્ચે થોડોક પથ્થર હતા ને ત્યાં સુધીને આવી ગયા છીએ, અને પાછળ એટલી બધી ટ્રાફિક છે. અને આ બીચ રહ્યો ને ધોરો ક્ષેત્ર છે, આમ ધોરો ક્ષેત્ર એને ફ્લુ બીગનું સર્ટિફિકેટ મળેલું છે. એટલે એ ભાઈ આમ જોવો ખરા, આ છોકરાને ફોટો પાડવાનો જો શોખીને આ ભાઈને, આમ જો આ ભાઈ ફોટો પાડો હાથ ક્યાંથી ચડે થાવલા પથ્થર ઉપર ચડે. વાહ કાનુડા વાહ તારી હરખે હો. એટલે ભાઈ હું એઠું ઉતરીને પડીશ કે જો એક નાનો છોકરો અહીં રમે છે ને મસ્ત. હે આપડા મલકમાં માયાડુ માનવી, હે માયા મૂકીને વયા જાઓ મારા મેરબા, હાલો હવે આપડા મલકમાં. ચાલો મિત્રો અહીંયા વિડીયોને અમારે એન્ડ કરીએ છીએ. અમારા વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચાલો મળીએ હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.